નમસ્કાર, ફિકર આપની સાથે હું છું અક્ષય। સિંધુ જળ સંધિને રોકવાનો ભારતે ખૂબ મોટો નિર્ણય કર્યો છે। જી હા, અટારીની સરહદ પણ બંધ કરવામાં આવી છે। એટલે ભારતે જે સૌથી મોટું પગલું લીધું છે આતંકવાદી હુમલા બાદ તે સિંધુ જળ સંધિને રોકવાનો નિર્ણય છે। અને એ સિવાય અટારીની સરહદ પણ બંધ કરવામાં આવી છે, કારણ કે આ હુમલા પાછળ પાકિસ્તાનનો જ હાથ છે। અને એટલે સીસીએસની બેઠક બાદ હવે જ્યારે પત્રકાર પરિષદ વિદેશ મંત્રાલય દ્વારા કરવામાં આવી ત્યારે આ બંને નિર્ણયને પત્રકારો સમક્ષ રાખવામાં આવ્યા। એટલે દેશની જનતાને અવગત કરાઈ કે સિંધુ જળ સંધિને રોકી રહ્યું છે ભારત હવેથી, અને અટારીની સરહદ પણ બંધ કરાઈ છે। એ સિવાય 48 કલાકની અંદર જેટલા પણ પાકિસ્તાનના લોકો વિઝા મારફતે ભારતમાં હોય તેમણે દેશ છોડવાનો છે। આગામી નિર્ણય સુધી કોઈ પાકિસ્તાની નાગરિકને વિઝા પણ નહીં મળે, અને એ સિવાય પાકિસ્તાની દૂતાવાસને પણ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે। આપ જુઓ, તમામ પગલાં જે છે તે પાકિસ્તાન માટે કડક પગલાં છે, એટલા માટે કારણ કે પાકિસ્તાનની 80% જેટલી ખેતી એ સિંધુ નદી પર આધારિત છે। એ સિવાય તેમનું કૃષિ છે, ઉર્જા છે, અલગ અલગ વિભાગને અસર કરતો આ નિર્ણય છે કે જ્યારે સિંધુ જળ સંધિને ભારતે રોકવાનો નિર્ણય લીધો છે। અટારીની સરહદ પર પણ બંધ કરવામાં આવી છે। એ સિવાય એમ્બેસી પણ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે, અને એ સિવાય પાકિસ્તાનના લોકો જે વિઝા પર ભારત આવ્યા હોય તે તમામે દેશ છોડી દેવો પડશે તાત્કાલિક ધોરણે। This treaty of 1960 will be held in abeyance with immediate effect until Pakistan credibly and irrevocably abjures its support for cross-border terrorism. 2. The integrated checkpost Atari will be closed with immediate effect. Those who have crossed over with valid endorsements may return through that route before 1 May 2025. Pakistani nationals will not be permitted to travel to India under the SAARC visa exemption scheme visas. Any SVES visas issued in the past to Pakistani nationals are deemed cancelled. Any Pakistani national currently in India under SVES visa has 48 hours to leave India. એટલે આપણે સાંભળ્યું તે મુજબ સિંધુ જળ સંધિ રોકવાની વાત છે, અને સિવાય પાકિસ્તાની નાગરિકો માટે જે કહેવાયું છે કે જે લોકો વિઝા પર ઇન્ડિયા છે તેઓ 48 કલાકમાં ભારત છોડી દેવાનું છે। The overall security situation and directed all forces to maintain high vigil. It resolved that the perpetrators of this attack will be brought to justice and their sponsors held to account. As with the recent extradition of Tahawur Rana, India will be unrelenting in the pursuit of those who have committed acts of terror or conspired to make them possible. તો કડક નિર્ણય લેવામાં સિંધુ જળ સંધિ, એ સિવાય અટારી બોર્ડર, એ સિવાય પાકિસ્તાની નાગરિકો કે જેઓને વિઝા અપાયા છે તમામના રદ કરવામાં આવ્યા છે। જે લોકો ભારતમાં છે તેમને 48 કલાકમાં દેશ છોડવાનો છે।